જમવાને માટે થઈને બેસીએ ને સાહેબ, આપણું શાસ્ત્ર કહે છે કે ભીના પગે જમવાને માટે થઈને બેસવું, પગ ધોઈ અને રાત્રે સૂતી વખતે કોરા કરી અને પછી સૂવું. આ બધા નિયમો છે. આચાર પ્રથમો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. આચાર વિચાર હોવા જોઈએ ને. સ્નાન કર્યા વગર માતાજીના ગોખને ન ખોલાય, એને ન અડાય. આ બધું ઓચિંત્ય હોવું જોઈએ. આ એકાંતવાસની અંદર ભગવતીની પ્રસાદી રૂપી જે પુષ્પની માળા છે એને પહેરીને સૂઈ ગયો છે. માને ગમ્યું નહીં અને માએ દક્ષને કીધું છે, દક્ષ તારી ઉપાસનાથી હું પ્રસન્ન તો થઈ છું, તારે ત્યાં હું દીકરી બનીને અવતરવાની છું, પણ ધ્યાન રાખજે તું મને ઓળખી નહીં શકે. આ ભગવતીએ કીધું છે. આપણને બધાને ખબર છે એમને ત્યાં ભગવતી સતીનો પ્રાદુર્ભાવ થયો. કોઈ સમયે દેવતાઓની સભા બેઠી છે. મહારાજ દક્ષને પ્રજાપતિનું બિરુદ આપવામાં આવ્યું છે. નહીં કોઉ અસ જન્મા જગમાહી પ્રભુતા પાહી જાહી મદનાહી. એવો કોઈ જન્મો જ નથી મારા બાપ. સત્તા અને સંપત્તિ આવ્યા પછી એની અંદર અભિમાન ન આવે. દક્ષ મહારાજ પધારે છે, દેવતાઓ બધાય બેઠા છે. બધાય દેવતાઓ ઊભા થઈ અને બહુ મોટો માણસ આવ્યો છે એટલે એનું અભિવાદન કરે છે. સભાની અંદર બેઠેલા 3 દેવતાઓ ઊભા ન થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ. દક્ષ મહારાજે કીધું કે બ્રહ્માજી ઊભા ન થયા, વાત મગજમાં ઉતરે, એ તો મારો બાપ છે, મારો પિતા છે. કઈ દીકરો આવે ને થોડો બાપ ઊભો થાય, વાત મગજમાં ઉતરે છે. ભગવાન નારાયણ મારા ઈષ્ટ છે, હું એની પૂજા કરું છું. કઈ ભક્ત આવે ને ભગવાન પોતાના આસન ઉપરથી ઊભા ન થાય, વાત મગજમાં ઉતરે છે. પણ જોવો કેટલો નિર્લજ્જ છે. દક્ષ બોલ્યો છે, સદાને માટે થઈ અને સ્મશાનની અંદર રહેવા વાળો, ચિતાની ભસ્મને પોતાના શરીર ઉપર રમમાણ કરવા વાળો, છતાંય મેં મારા પિતાના કહેવાથી મારી લાડકવાઈ દીકરી સતી મેં આની સાથે પરણાવી. સંબંધમાં મારો જામાતા, મારો જમાઈ થાય છે, હું એના બાપ ઠેકાણે છું અને હું આવ્યો અને એ ઊભો ન થયો. પણ વાત એવી નહોતી. ભગવાન મહાદેવ તો આંખો બંધ કરી અને સમાધિસ્થ જ છે. પોતાના ઈષ્ટ નારાયણનું સ્મરણ કરી રહ્યા છે, ભગવતીનું સ્મરણ કરી રહ્યા છે. જેમ તેમ ભગવાન શિવને કહેવા લાગ્યો એટલે મહાદેવ તો કાંઈ ન બોલ્યા, પધારો બાબા. પણ નંદીથી ન રહેવાનું એટલે નંદીએ દક્ષ મહારાજને કહ્યું, હે દક્ષ, તે જે મુખથી અમારા મહાદેવની નિંદા કરી છે, જ્યાં મારો શ્રાપ છે, એ મુખ તારું ધડથી અલગ થઈ જશે. આટલી ઘટના ઘટી ત્યાં મહાદેવ સમાધિની અંદરથી જાગા, નંદીનો હાથ પકડે છે. નંદી નહીં, હાથ પકડીને નંદીને કૈલાસ તરફ લઈ જાય છે મહાદેવ. ઝેરના ઘૂંટડા પીવે ને મારા બાપ, એને મહાદેવ કહેવાય છે. ભગવાન શિવે તમને ને મને જાણે કે એક શીખવાડ્યું છે મારા બાપ કે આ ઝેરના ઘૂંટડા છે ને એને બહાર ન કાઢવા. જો બહાર કાઢીએ ને તો બીજાને તકલીફ થાય, જો અંદર ઉતારી દઈએ તો આપણને તકલીફ થાય. એટલે ઝેરના ઘૂંટડાને ક્યાં રાખવાના છે? નીલકંઠ મહાદેવ. નંદીને લઈ જાય છે ત્યાંથી. આપણને બધાને ખબર છે સાહેબ, અહીંયા સંક્ષિપ્ત કથાઓ બતાવેલી છે. જેમ સારો માણસ પોતાની સારાઈને નથી છોડી શકતો ને સાહેબ, એમ ખરાબ માણસ પણ પોતાની એ દુર્જનતાને, એ દુર્ગુણતાને નથી છોડી શકતો. દક્ષે વિચાર કર્યો, એવું તો શું કરું? સર્વાનુમતે નક્કી કરીને એને નક્કી કર્યું કે મારે એક યજ્ઞ કરવો છે, પણ યજ્ઞમાં મારે મહાદેવનું સ્થાપન નથી કરવું ને મહાદેવને કે સતીને આમંત્રણ પણ નથી આપવું.
યજ્ઞનું આયોજન કર્યું છે. બધાય દેવી દેવતાઓને કંકોત્રી લખી લખી અને આમંત્રણ પાઠવ્યું છે. પણ સતીને કે મહાદેવને આમંત્રણ પાઠવું નથી. મહાદેવ ભગવતી સતીને રામચરિત માનસની કથા કહી રહ્યા છે કૈલાસના ઉત્તુંગ શિખર ઉપર. અને એ સમયે બધા જ દેવતાઓ પોતપોતાના પરિવારની સાથે વિમાનો લઈ લઈ અને કૈલાસ ઉપરથી મહારાજ દક્ષને ત્યાં જવાને માટે વિમાન લઈ લઈને ત્યાંથી નીકળે. બે ચાર વિમાન નીકળ્યા ને ત્યાં સુધી તો સતી કઈ બોલ્યા નહીં, પણ પછી બહુ વિમાનો નીકળવા લાગ્યા એટલે મહાદેવને કહે છે, પ્રભુ હે દેવાદિદેવ, આ બધા દેવતાઓ ક્યાં જાય છે? મહાદેવ જાણે કે સતીને સમજાવતા હોય, દેવી કોક શું કરે છે ને એનાથી આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું છે. હું સરસ મજાની મારા ઈષ્ટ, મારા નારાયણની, મારા રામની તમને કથા કહી રહ્યો છું, એને સાંભળો ને. તો પણ સતી માયના નહીં, કહે દેવ કયો તો ખરા, પણ આ બધા જાય છે ક્યાં? મહાદેવે આ દિવસ સુધી એ બની ગયેલી ઘટના ભગવતી સતીને કઈ નહોતી, પણ આજે હવે વિચાર્યું કે આમ માનવાની તો છે નહીં. એટલે મહાદેવે જે કઈ ઘટના ઘટી હતી દક્ષ મહારાજની સાથેની એ બધી કઈ સંભળાવી છે. કહે છે, તમારા પિતાએ, હે દાક્ષાયણી, તમારા પિતાએ ઈર્ષાને ખાતર થઈ, દ્વેષને ખાતર થઈ અને યજ્ઞનું આયોજન કર્યું છે. બધા જ દેવતાઓને આમંત્રણ પાઠવ્યું છે, આપણને આમંત્રણ આપ્યું. આ બધા દેવતાઓ તમારા પિતાના ઘરે જાય છે, યજ્ઞનું આયોજન છે. એમ મારા પિતાના ઘરે જો યજ્ઞ હોય તો દેવ આપણે જવું પડે ને. મહાદેવ, મેં તો એવું સાંભળ્યું છે કે અમુક અમુક જગ્યા ઉપર આમંત્રણની જરૂર નથી હોતી. દેવ, મેં એવું સાંભળ્યું છે દીકરી બાપના ઘરે વગર આમંત્રણે જઈ શકે મારા બાપ. મિત્ર મિત્રના ઘરે જઈ શકે છે મારા બાપ. આવી જે સુંદર મજાની કથાઓ ચાલતી હોય, આમાં આમંત્રણની જરૂર ન હોય. આપણને ખબર પડે પછી આમંત્રણની રાહ ન જોવાની હોય, પહોંચી જવાનું હોય. મહાદેવ કહે છે, દેવી બીજો તો કઈ વાંધો નથી, પણ ન્યા જવાથી આપણું કલ્યાણ નથી. તો પણ સતી માયના નહીં. એટલે મહાદેવ કહે છે, દેવી તમારે જવું હોય તો જાઓ, પણ મારે આવવું. અને ઓમે કોઈ સતી કોઈ મહાદેવનું કયું માનતી માને છે.